નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 9. પાઠનું નામ છે મજાનો ખજાનો. તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો સારો લાગે તો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 8 પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પ્રશ્ન 1 છે, ઉદાહરણ મુજબ શબ્દ પરિચય બનાવવાનો છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે શાળા, તો વર્ગખંડ, ચોક, બગીચો, શિક્ષક એ બધું શાળામાં હોય છે. તે જ રીતે પ્રોજેક્ટ, તો પ્રોજેક્ટમાં શું શું જોઈએ? તો ચાર્ટ પેપર, ગુંદરની બોટલ, કાતર, રંગીન કાગળ. આકાશમાં તો સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, ઉપગ્રહો વગેરે હોય છે. સાયકલ, તો તેમાં બ્રેક હોય, પેન્ડલ હોય, ચેન, ટાયર, સ્પ્રિંગ, હેન્ડલ વગેરે. પરિવારમાં તો મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન, કાકા, કાકી વગેરે. પ્રશ્ન 2, શબ્દ જૂથ પરથી ઉદાહરણ મુજબનું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે અહીંયા દાદાજી, બારી, ચશ્મા. આ ત્રણેય શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. તો દાદાજી આવી ગયું, ચશ્મા પણ આવી ગયું અને બારી પણ આવી ગયું. તો બન્યું દાદાજી ચશ્મા પહેરી બારીમાંથી જોઈ રહ્યા હતા. તે જ રીતે પહેલું છે આકાશ, ગ્રહો અને ભ્રમણકક્ષા. તો આકાશમાં ગ્રહો પોતાની ભ્રમણકક્ષામાં ફરે છે. બીજું છે મિત્ર, ચિત્રકામ અને શોખ. તો મારા મિત્રને ચિત્રકામનો ખૂબ જ શોખ છે. ત્રીજું છે શાળા, વર્ગ અને બાળકો. તો શાળાના વર્ગમાં બાળકો અભ્યાસ કરે છે. ચોથું છે મહેનત, કામ અને સફળતા. તો મહેનત કરવાથી કામમાં સફળતા જરૂર મળે છે. પ્રશ્ન 3 છે, કહેવતો કોણ બોલે છે તે એકમના આધારે એટલે કે પાઠના આધારે લખવાનું છે. તો વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, તેમાં આવશે દાદાજી. બીજું છે મોરના ઈંડા ચિતરવા ન પડે, દાદી બોલે છે. વાડ વિના વેલો ન ચડે, કરણ બોલે છે. ધીરજના ફળ મીઠા, દાદાજી બોલે છે. મન હોય તો માળવે જવાય, જે દાદાજી બોલે છે. પ્રશ્ન 4 છે, આપેલ કહેવતમાંથી સમાનાર્થી શબ્દ અથવા સમાનાર્થી કહેવતો અને વિરુદ્ધાર્થી કહેવતોની જોડ બનાવવાની છે. અહીંયા આ જે આપેલી છે તેમાંથી આપણે જોડ બનાવીએ છીએ. તેમાં સૌપ્રથમ સમાનાર્થી કહેવતો છે તે જોઈએ. ઉજળું એટલું દૂધ નહીં, પારકી આ સદા નિરાશ. પહેલું જોઈએ ઉજળું એવું દૂધ નહીં, તો તેનું બનશે પીળું એટલું સોનું નહીં. પારકી આ સદા નિરાશ, તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. વિરુદ્ધાર્થી કહેવતો જે વિરુદ્ધાર્થી બતાવતા હોય તે, તો બોલે તેના બોર વેચાય, તો ન બોલવામાં 9 ગુણ. માગ્યા કરતાં મરવું ભલું, તો માગ્યા વિના મા પણ ન પીરસે. પ્રશ્ન 5 છે, આપેલા ફકરામાં રેખાંકિત અર્થની જગ્યાએ કૌંસમાં આપેલા રૂઢિપ્રયોગો વાપરી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખવાનો છે. અહીંયા જોઈએ તો અહીંયા અંડરલાઇન કરેલી છે પૂરેપૂરી સાંભળી નહીં. તો તેની જગ્યાએ આપણે અહીંયાથી શોધવાનું છે અને તેની જગ્યાએ અહીંયા લખી 9 આ કૌંસમાંથી લખી અને ફરીથી ફકરો લખવાનો છે. તો અહીંયા જોઈએ એટલે તેણે વાતને પૂરેપૂરી સાંભળી નહીં, તો વાતને સાંભળ્યું ન સાંભળ્યું, સાંભળ્યું ન સાંભળ્યું, આ વસ્તુ છે તે આની જગ્યાએ લખી દેવાનું છે. તારું કામ નકામું ગયું, તો એની જગ્યાએ પણ કૌંસમાંથી શોધી અને આ પ્રમાણે તમે ફકરો લખતા પ્રશ્ન 6, આપેલ કહેવતનો અર્થ સાચી રીતે વપરાય હોય તેવા વાક્યની સામે ખરું કરવાનું છે. તો મોરના ઈંડા ચિતરવા ન પડે, તો સંતાનમાં અમુક શક્તિઓ વારસામાં આવતી હોય છે. ઉતાવળે આંબા ન પાકે, તો કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં. ઝાઝા હાથ રળિયામણા, તો તેની અંદર આવશે
બીજું સંપીને કામ કરવાથી કામ સારી રીતે થાય છે. અને ચોથું છે વાડ વિના વેલો ન ચડે, તો પ્રગતિ માટે માર્ગદર્શન અને સહારાની જરૂર પડે છે. પ્રશ્ન 7 છે આપેલ ફકરામાં જરૂરી ફેરફાર કરી ફકરો શુદ્ધ સ્વરૂપે ફરીથી લખવાનો છે. તો આ ફકરો છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી અને આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. પ્રશ્ન 8. આપેલ વિધાનો સામે તેને લગતી કહેવત લખવાની છે. તો રમેશનો સ્વભાવ અસલ તેના પિતા જેવો છે. તો વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. કબૂતરો શિકારીએ પાથરેલી જાળ લઈને ઉડ્યા, તો ઝાઝા હાથ રડિયામડા. અને ત્રીજું છે જીનલનું ચિત્ર પૂરું ન થયું કારણ કે તેને આશા હતી કે આસ્થા તેને મદદ કરશે. તેમાં આવશે પારકી આસ સદા નિરાશ, એટલે કે બીજા ઉપર વિશ્વાસ રાખી અને બીજાની આશા રાખવી જોઈએ નહીં. આપણે આપણું કામ જ જાતે કરવું જોઈએ. પ્રશ્ન 9 છે પ્રશ્નના જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન છે દાદાજી બારીમાંથી શું જોઈ રહ્યા હતા? તો અનુપ સાયકલની ચેન જાતે ચડાવતા શીખી ગયો. તેને ખૂબ મહેનત બાદ સફળતા મળી તે દાદાજી જોઈ રહ્યા હતા. બીજું છે સોહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોણે અને કેવી રીતે મદદ કરી? તો કરણે કાગળમાંથી ગ્રહો, તારાઓ, સૂર્યમંડળ વગેરે બનાવી આપ્યું. રાગીણીએ ગ્રહોનું સ્થાન નક્કી કરી રંગોથી ચાર્ટ પેપર સમજાવ્યું. ત્રીજો પ્રશ્ન, કરણે સોનામાં સુગંધ પડી એમ શા માટે કહ્યું? તો કરણે ચળકતા રંગો આપ્યા તેથી સૂર્યમંડળમાં ઝીણા ઝીણા તારા ચમકવા માંડ્યા, તેથી કરણે સોનામાં સુગંધ ભળી એમ કહ્યું. પ્રશ્ન 4. કહેવત એટલે શું? તમને આવડતી કોઈ પણ 2 કહેવતો લખો. તો કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. ઉદાહરણ તરીકે સંપ ત્યાં જંપ, ધીરજના ફળ મીઠા. 5મો પ્રશ્ન છે કહેવત સમજાવો ધીરજના ફળ મીઠા. તો કોઈ પણ કામ ધીરજથી સમજીને વિચારીને કર્યું હોય તો તે કામ સારું થાય છે, ઉતાવળે કામ બગડે છે. એટલે કે કોઈ પણ કાર્ય છે આયોજનપૂર્વક, શાંતિથી, ધીરજથી વિચારીને કરવું જોઈએ. પ્રશ્ન 10 છે કારણ આપવાના છે. તેમાંનું પહેલું છે અનુપને ચેન ન પડ્યું કારણ કે અનુપ માંડ સાયકલ ચલાવતા શીખ્યો હતો અને તેની સાયકલની ચેન ઉતરી ગઈ. તેને કેવી રીતે સારી કરવી તે વિચારમાં તેને ચેન ન પડ્યું. બીજું છે સોહમના મિત્રો દાદાજીની વાત સાંભળી ખુશ થઈ ગયા કારણ કે દાદાજીએ સોહમના મિત્રોને પ્રોજેક્ટ વિશે વાત કરી અને પ્રોજેક્ટ પૂરો કરવા સોહમને મદદ કરવા જણાવ્યું હતું, તેથી સોહમના મિત્રો ખુશ થઈ ગયા. ત્રીજો પ્રશ્ન, સોહમના મમ્મી બોલ્યા હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો કારણ કે? તો સોહમના મમ્મીએ કરણને બધા માટે આઈસ્ક્રીમ લઈ આવવા કહ્યું, પણ કરણ રસોડામાંથી માથું ખંજવાળતો પાછો આવી પૂછવા લાગ્યો કે મારે શું લાવવાનું હતું? તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.